અસામાજિક તત્વો સામે મહિલા સરપંચનો મોરચો। સુરત જિલ્લાના કારેલી ગામની મહિલા સરપંચની હિંમતને દાદ। અસામાજિક તત્વોના અડ્ડાઓ દૂર કરવાનો મહિલા સરપંચનો સંકલ્પ। દબાણ કરી તબેલા અડ્ડા બનાવનારાઓ સામે મહિલા સરપંચે મોરચો ખોલ્યો છે। અવાજ ઉઠાવનાર પંચાયત સભ્યની હત્યા કરનાર સામે મહિલા સરપંચે મોરચો માંડ્યો છે। ગામમાં એક દબાણ દૂર કરવા મહિલા સરપંચ હવે મેદાને ઉતર્યા છે। સરપંચ હોય તો આવા આ મહિલા સરપંચની હિંમતને સલામ છે। ગામની મહિલા સરપંચે પોતાનો દમ બતાવ્યો અને અસામાજિક તત્વો વિરુદ્ધ મહિલા સરપંચે અવાજ ઉઠાવ્યો છે। અસામાજિક તત્વોનું પાપ સરપંચે વિડીયો બનાવી અને ઉજાગર કર્યો। ગામના રોડ પર બનેલા તબેલાઓને સરપંચે ઉજાગર કર્યા। ગામને બાનમાં લેનાર અસામાજિક તત્વોને સરપંચે ખુલ્લા પાડ્યા। અસામાજિક તત્વો વિરુદ્ધ આખું ગામ એકજૂટ થયું છે અને એક મહિલાએ મોરચો સંભાળ્યો છે। સરપંચનો આક્રોશ અને દર્દ છેલ્લા 8 વર્ષથી અસામાજિક તત્વો અહીંયા અડ્ડો બનાવી ચૂક્યા છે। ગ્રામ પંચાયતના સભ્ય હસમુખભાઈની પણ હત્યા કરી દીધી, જે અવાજ ઉઠાવે તેના પર હુમલો કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। સીસી રોડ છે, પંચાયતના ખર્ચે બનેલ રોડ છે અને આ બીજી બાજુ જો આખી સોસાયટી પર દબાણ કરી લે। આ લોકો આખી સોસાયટી પર દબાણ કરી લે। આજુબાજુવાળા ગરીબ વ્યક્તિ, વર્ષોથી વસેલા વ્યક્તિ આ લોકોના ત્રાસથી વેચીને ભાગી જાય। પલસાણા તાલુકાનું કારેલી ગામ જ્યાં આજે ચોથા દિવસે પણ સતત છે તે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકો છો કે જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તેનું હાલ છે તે ડિમોલિશન કરવામાં આવ્યું છે। જે દબાણ કરતા હતા તે લોકો જાતે જ હાલ છે તે દબાણ હટાવી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી છે તે આ કાર્યવાહી ચાલી રહી છે। ખાસ કરીને આ જે જગ્યા છે તે એક પંચાયતની કહી શકાય કે ગટર છે અને તેની ઉપર છે તે આ આખો એક છે તે તબેલો ઊભો કરવામાં આવ્યો હતો અને પંચાયત દ્વારા જે કાર્યવાહી ચાલુ કરવામાં આવી ત્યારબાદ છે તે આ પંચાયત આ જે દબાણકર્તાઓ છે તેમના દ્વારા જાતે જ છે તે આ દબાણ હટાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પલસાણા તાલુકાનો અલગધામ આ વિસ્તાર છે અને જ્યાં ચોથા દિવસે પણ કાર્યવાહી ચાલુ રહી છે। ખાસ કરીને જે મહિલા સરપંચ છે તે પણ આપણી સાથે છે। બેન, ખાસ કરીને આ લોકો જે અત્યારે આ ડિમોલિશન થઈ રહ્યું છે, જે લોકો દબાણ હટાવી રહ્યા છે, નોટિસ આપવામાં આવી છે લોકોને? 3 દિવસ, આજે ચોથો દિવસ થઈ ગયો। 3 દિવસે નોટિસ આપવામાં આવી છે। નોટિસ છોકરાઓ આપવા આવે તો કોઈ નોટિસ સ્વીકારવી નથી, કોઈ સાઇન કરવી નથી। આજે ચોથો દિવસ થઈ ગયો છે। બેન, આ જે જગ્યા છે તે કઈ જગ્યા છે અને શાની પર દબાણ છે? આ જગ્યા છે અલગધામ વિસ્તારની જગ્યા છે અને ગટર લાઈન પાકી ગટર લાઈન ગઈ છે નીચેથી ને એના ઉપર આ લોકોએ દબાણ કરી દીધેલું છે। પાકા એ લોકોએ તબેલા પાડી દીધા છે। અહીંયા પૂરેપૂરું દબાણ આ નાકેથી પેલે નાકે સુધીનું દબાણ કરી દીધેલું છે।
અને અમારું કહેવામાં આવ્યું છે એ લોકોના 3 દિવસથી રિક્વેસ્ટ કરીને ગયેલા છે કે આ તમારું દબાણ હટાવી દો, પણ હજી પણ એ લોકોએ દબાણ હટાવ્યું નથી. અને આ જ જગ્યા છે, આ જ જગ્યાના જે આ ગયા છે ને ગુનેગાર બનીને, એ આ જ ઘરના છે ને આ જ જગ્યાના છે. બિલકુલ. તો જે હુમલો કરવામાં આવ્યો હતો ગત 7 તારીખના રોજ અને જે હસમુખભાઈ ડોડિયા પંચાયતના સભ્ય છે તેમનું નિધન થયું હતું, કહી રહ્યા છે કે તે લોકો પણ જે અસામાજિક તત્વો હતા, પોલીસે હાલ છે તે જે લોકોની 12 લોકોની અટકાયત કરી છે તે લોકો પણ આ જ વિસ્તારના હતા. હાલ છે તે પંચાયતની ટીમ ફરીથી કારેલી ગામમાં જે જગ્યા પર દબાણ થયું હતું ત્યાં આવી છે. જે દબાણકર્તાઓ હતા, જે પશુપાલકો હતા, તે હાલ છે તે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને પાકી જે ગટર હતી, પંચાયતની આખી ગટર છે તે આને નીચેથી પાસ થાય છે અને તેની ઉપર આખો પાકો તબેલો જે છે તે ચણી દેવામાં આવ્યો હતો અને તે હાલ છે તે દબાણ હાલ દૂર કરવામાં આવી રહ્યું છે. ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા,